શિક્ષણથી જ સમાજનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી દોતોરસો કેળવણી ટ્રસ્ટ અમદાવાદનો ભવ્ય તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો. શિક્ષણ, સંસ્કાર અને સમાજ સેવાના ત્રિવેણી સંગમ સમાન એક ભવ્ય કાર્યક્રમ ખેરાલુ ખાતે યોજાયો હતો, જ્યાં તેજસ્વી વિદ્યાર્થીઓને લઈને સમાજના નવનિયુક્ત કર્મચારીઓ અને સ્થાનિક સ્વરાજના વિજેતા પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદ સ્થિત શ્રી દોતોરસો કેળવણી ટ્રસ્ટ દ્વારા ખેરાલુની શ્રી દોતોરસો પરગણા રોહિત સમાજવાડી ખાતે 21મો તેજસ્વી વિદ્યાર્થી ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 94 જેટલા વિદ્યાર્થીઓને ટ્રોફી, પ્રશસ્તિપત્ર, બેગ અને સંત શિરોમણી સદગુરુ રવિદાસજીનું પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં દોતોરસો રોહિત રત્ન એવોર્ડ તેમજ શ્રી ભીમ રત્ન એવોર્ડથી પણ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 600થી વધુ વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ આપી શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા બનેલા સરપંચો, ઉપસરપંચો અને સમાજના આગેવાનોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિવૃત્ત એડિશનલ કલેક્ટર દિનેશભાઈ એલ પરમારે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રેરણા આપતા જણાવ્યું હતું કે લક્ષ્ય ઊંચું રાખો, મહેનત સતત રાખો અને સફળતા ચોક્કસ મળશે. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, વધુ યુવાનો સરકારી નોકરી અને રાજકારણમાં આગળ આવે તેવા ઉમદા હેતુ સાથે છેલ્લા 35 વર્ષથી શ્રી દોતોરસો કેળવણી ટ્રસ્ટ સતત સેવાકીય કાર્ય કરી રહ્યું છે. સમગ્ર કાર્યક્રમ ટ્રસ્ટના હોદ્દેદારો, દાતાશ્રીઓ અને કાર્યકરોની ભારે જહેમતથી સફળ બન્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો, માતાઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.